બધા મિત્રો મજામાં જશું જય દ્વારકાધીશ જય મોગલમાં રામ ધાણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને આજે અત્યારે આપણે જવાનું છે જગુ કાકાના ઘરે સવારમાં અને આપણે જો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને ત્યાં આપણે જવાનું છે ગાડી લેવા. ગાડી કાલે આપણે રિપેરમાં મૂકી હતી, થઈ ગઈ છે કે નહીં આપણે જોવા જવાનું છે, લેવા જવાનું છે. તો ચાલો વાગી ગયા છે 11:30 અને જો આપણે આવી ગયા છીએ જગુભાઈના ઘરે. જગુભાઈને જો આપણી ગાડી અહીંયા થઈ ગઈ છે ઓકે સાવ, અને અહીંયા ઓલી ગાડી પણ પોલીસ પટ્ટો પણ ઓકે થઈ ગઈ છે. અહીંયા જો આપણે સોલાર લગાડ્યા છે, જોઈ લે મિત્રો, આવો કંઈક નજારો જ છે. મિત્રો આવી ગયા છીએ આપણે જગુ કાકાના ઘરેથી અને જો આપણે મળી ગઈ છે આ આંગણવાડીના દૂધની ગુલ્ફી. फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. આપણે દૂધ આવે છે આંગણવાડીએથી તો એની ગુલ્ફી કરી છે. આપણે ગુલ્ફી ખાઈ લઈએ ને બાકી જો તમે બાજરાનો નજારો જો મિત્રો, આપણો બાજરો ફૂલ ડુંડે આવ્યો છે, જો ખાલી કેવો છે બાજરો એ જરા કોમેન્ટ કરી નાખજો. તો ચાલો આ ગુલ્ફી ખાઈ લઈએ, પછી ભોજન કરી લઈએ, પછી તમને મળીએ, કારણ કે આજે સાંજે કરવાનું છે આપણે કડિયા કામ. અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ બગીચામાં, આરામ કરી રહ્યા છીએ અને આપણે નારેરીમાં પણ પાણી ચાલુ છે. જોઈ લ્યો ટાઢો પવન આવે છે મિત્રો. જો છે રૂંઢાના 5 અને જો આપણે મસ્ત મજાના બપોરા કરી આરામ કરી લીધો છે. અત્યારે આપણે આવી ગયા છીએ જગુભાઈના ઘરે અને જગુભાઈને જો અત્યારે નારિયેરીમાં પાણી ચાલી રહ્યું છે. અહીંયા આપણે વાવવાનું છે બકાલનું. તમને કોઈ એવું બકાલનું ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરજો ને. નહીં બાકી જો અહીંયા જગુભાઈ ગાડી ધોઈ રહ્યા છે, જોઈ લ્યો. જો આપણે જગુભાઈના ઘરેથી આવી ગયા છીએ અને આપણે જો ઘરે આપણે કામ ચાલુ કર્યું છે, કડિયા કામ. હું છું ડાળીઓ ને કડિયો જે આવે છે ગામમાં ગયો છે. તો જો અહીંયા આપણે ગાડીઓ નાખી દીધું છે. અહીં થોડુંક કામ એટલું બાકી હતું ધ્રાબો કરવાનું, અહીંયા ધ્રાબો કરી દઈ, કારણ કે એમાં આપણે ઝાડવા ને કુંડા ને બધું રાખવું છે. અહીંયા બધું ઝાડવા આવે છે. હાલો ધીમે ધીમે આદરી આ બધું કામ છે 7:30 અને જો આપણે અહીંયા ધ્રાબો કામ કરવાનું ચાલુ કર્યું તો અત્યારે ફાઇનલી આપણે ધ્રાબો થઈ ગયો છે. જોઈ લ્યો. તો અહીંયા આપણે બધા મિત્રો બેઠા છે ધ્રાબો કરીને. The next day. કેમ છો બધા મિત્રો? મજામાં. ફરી સ્વાગત છે તમારું બીજા વિડીયોમાં. કાલે આપણે સાંજે સુઈ ગયા હતા, થાકી ગયા હતા અને વ્લોગ પણ ટૂંકો બન્યો હતો એટલે એડિટ આપણે કર્યો નહોતો. તો કાલે આપણે સાંજે તો કાલે દિવસ નહોતા, આપણે બેઠા હતા અહીંયા ઘરે, કંઈ કામ નહોતું ને કાલે પછી સાંજે આપણે અહીંયા ધ્રાબો બનાવ્યો તો જોઈ લ્યો. આ ધ્રાબો છે. આપણે એમ હતું કે આ ધ્રાબો બનતા બહુ વાર લાગશે, પણ એટલો ધ્રાબો બનતા કંઈ જાજી વાર ન લાગી. અને જો અહીંયા આપણે પારી બાંધી દીધી છે, થોડીક વાર થાય એટલે જો અત્યારે આપણે શિરામણ બનાવ્યું છે, પરોઠા અને ચા ને ચા પરોઠા ખાઈ લઈ, પછી જે પારી છે પાણી ત્યાંથી ભરી દે એટલે ફૂલ પાકી જાય ધ્રાબો. ચાલો તમને મળીએ શિરામણ કરી 10:30 અને જો આપણે મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો છે ને અહીંયા આપણે પારી કરીને આમાં પાણી ભરી દીધું છે. જોઈ લ્યો મિત્રો, આવી રીતે કરીને તો પાકે વધારે એવું કહેવાનું થાય ઇન્જિનિયરનું. તો ચાલો થોડું કામ છે એ પતાવી લઈ, પછી તમને મળીએ. કામ પતાવી લીધું છે ઘરેથી ને હવે જમીને આવી ગયા છીએ આપણે MS ફૂડમાં. અહીંયા આપણે વિવેકભાઈ મળી ગયા છે, અહીંયા આપણે પ્રદીપભાઈ મળી ગયા છે, આપણે ભાસભાઈ બેઠા છે. જોઈ લ્યો. હા, હવે આ ભૂખા થયા હે તો મોબાઈલ જોઈને ટાઈમ કાઢે. મોટા જોવા એમ હે ને, ફૂલ ભૂખ લાગી હે. હા, અમે જમીને આવ્યા, તમને કઈ ખબર નથી પડતી. આમાં હે ને ખાવામાં ને હગાઈ કરવામાં ને મોડું કરાય જ નહીં, બીજું વેલું કરો એમ ફાયદો થાય. માતાજી તમને સુખી રાખે, એકલે ખાઈને આવતા રહીએ. હા, નકર પછી હેઠવાડો જ આવે છે છેલ્લે. રૂંધાના 5 અને જો આપણે આવ્યા તો જગુ કાકાને થોડુંક કામ હતું કડિયા કામનું, તો એ જો આપણે અત્યારે પૂરું કર્યું છે, આગળ ફિનિશ કર્યું છે. આપણે આ 36 નંબરનો કારીગર છે ને જગુભાઈ, એ અત્યારે સુનાડું લઈને મંડાણા છે. હવે કીમણો જાય પાણી કંઈ નક્કી નથી.
ઢાળ તો આમ કર્યો છે પણ એ કારીગરનું કંઈ નક્કી ના હોય. આમ સામું ચડે પાણી, એનું કંઈ નક્કી ના હોય. અહીં નીચે જ મૂકો પાણી આમ ઊંચું ચડી જાય. એવો અમારો કારીગર છે ભાઈ આ 36 નંબરનો. તો હમણાં તો મિત્રો આપણે કડિયા કામ હાલે છે બ્લોગમાં. કાલે એ અમારે ત્યાં કર્યું કડિયા કામ, આજે એને ત્યાં કરી. હજી થોડુંક આપણે ઘરે બાકી છે તો એ આપણે ત્યાં કરવાનું છે. તો હાલો આ જગુભાઈનું ફિનિશ કરી પછી આપણું કડિયા કામ કરી ચાલુ. તો એમાં છે જોઈ લ્યો. જગુભાઈ છે એને ઘરે પણ આપણે ઓલી શું કહે ઠામ વિછરવાની ને લુગડા ધોવાની ઓલી બનાવી હતી. હવે આપણે ઘરે બનાવવાની છે. તો આપણે જો આવી તો ગયા છીએ માથે. અહીંયા આપણે મળી ગયો છે ગોલો ફ્રીજમાં. તો જારો ગોલો ખાઈ ટાટા પડી જાય પછી આપણે ઓલું બનાવીએ આપણા ઘરે. તો મિત્રો વાગી ગયા છે 7:30 અને જો આપણે થાકી ગયા છીએ બહુ. તો અહીંયા જો આપણે બનાવ્યું છે કપડાં ધોવાનું. તો કેવું બન્યું છે કોમેન્ટ કરી દેજો. આવી રીતે આવી કંઈક ડિઝાઇનથી બનાવ્યું છે. આ સ્પેશિયલ એન્જિનિયર આગળ આપણે આનો નકશો તૈયાર કરાવ્યો છે ને પછી આપણે બનાવ્યું છે. બરાબર, તમારે કોઈને બનાવવું હોય કહેજો, હું એન્જિનિયર પાસે બનાવી દઈ તમારું. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. તો ચાલો તમને મળીએ હવે. છે સાંજના 8:30 અને આપણે થાકી પણ બહુ ગયા છીએ અને આજે ભરાણા પણ બહુ છે. તો ચાલો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. તો મિત્રો ફાઇનલી આપણે જો નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને મસ્ત મજાના આપણે વાળું પણ કરી લીધા છે. અને જો આપણે નાહી લીધું ને એટલે આપણે આખા દિવસનો બધો થાક ઉતરી ગયો છે. તો અત્યારે ફ્રી થઈ ગયા છીએ તો વિડીયો એડિટ કરી લઈએ. અને અત્યારે જો જઈ રહીએ છીએ આપણે જગુભાઈના રાજુ કાકાના ઘરે, જગુ કાકાના ઘરે. તો આમાં અંધારામાં કંઈ હૂતું તો નથી, વિડીયો બનાવતો તો એમાં. તો ચાલો હવે જઈએ ને પછી તમને મળીએ. આપણે આવી ગયા છીએ રાજકાકાના ઘરે અને રાજકાકાના ઘરે આવ્યા ત્યાં તો આપણે જો કોન ખાવા માટે મળી ગયા છીએ. આપણે કેટલાનો કોન આવે? 90 રૂપિયાના કોનમાં આપણે પૂરેપૂરું કન્ટેન્ટ છાપી લેવાનું છે. અને જો આપણે અહીંયા દિવસભાઈ કોન ખાવામાં ફૂલ મંડાણા છે. મિત્રો વાગી ગયા છે 11 અને જો આપણે બેઠા હતા રાજુ કાકાના ઘરે, મસ્ત મજાના કોન બોન ખાધા અને આપણે અત્યારે જો વાતું કરતા હતા. વાતું કરતા કરતા ક્યારે 11 વાગી ગયા કંઈ ખબર ના પડી. તો હવે નીંદર આવે છે તો ચાલો સૂઈ જાય. અને આજના બ્લોગ વિડીયોમાં એટલું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મંગલમાં, રામાધાણી. આમ લાઇટ કરીને હાલવું જશે મિત્રો, નકર આપણે અંધારામાં ક્યાં આમ કરી જાય કંઈ નક્કી નહીં મિત્રો. તો મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.